ગાઈસ આપણે આજે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે। જો આ છે મારી બેગ અને આ બેગ લઈને જાય છે। એવું લાગે છે તમને કે આ મહિના સુધી રહેવા જાય, તો મહિના સુધી નહીં, પણ આ થેલો નહોતો તો બેગ જ ઉઠાડીને આપણે નીકળી ગયા। તો સુરત દાદા બી જોડે જોડે આપણે ચાલતા હતા। એ કે આપણે જોડે જોડે જઈએ તો એ અમદાવાદ ફરી આવે, પછી તો શું આપણે નીકળી ગયા અમદાવાદ જવા માટે। રસ્તામાં જોઈએ તો મેં કીધું આ ગાડી ટકરાય તો નહીં તો સારું કહેવાય, તો પછી શું આપણે બી મંડી પડે જવા માટે। મેં કીધું પેટ્રોલ તો પૂરાય છે કે નહીં, નકર મારી શું કહેવાય લાડલી ભૂખી રહે તો કંઈ આગળ જઈને તો ભાઈ શું જો આપણે જગ્યા જોયું તો વળાંક આવી ગયો। મેં કીધું સારું ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ। પહોંચતા તમને તો જો આટલી મોટી લાઈન મળી ગઈ એવી ગાડીઓની। મેં કીધું જો અમારો તો પહેલો નંબર આવી ગયો, તમે બી આગળ જતા રહ્યા। જતાં જોયું તો મેં કીધું બ્રિજ આવી ગયું, બ્રિજ ઉપર એવો વ્યૂ આવતો તો મસ્ત। આપણે કીધું તો ફોટોશૂટ તો કરવું જ પડે નહીં, તો આપણે ઊભા ના હતા પણ મેં કીધું જવા દો। ભૂરીબેન બૂમો પાસે, ભૂરીબેનને તો હેલ્મેટ લગાવવાનો જોર આવે તો બી હેલ્મેટ લગાવવું પડે। પછી તો શું પાછા સુરત દાદા મળી ગયા। મેં કીધું એમને ટાટા બાય બાય તો કરવું જ પડે ને, ગાંધીનગરથી બહાર નીકળી ગયા તો પછી તો શું આપણે જતાં જોયું તો મેં કીધું હવે તો નદી આવશે। નદીની રાહ જોતાં જોયું તો નદી આવી ગઈ હતી। નદી જોઈને તો બધા ખુશ થઈ ગયા, કારણ કે મેં કીધું કે કાજલ અહીંયા ઊભા રાખીએ, પણ ના ઊભી રહી હતી પૂરીબેને। તો પછી શું આગળ જતાં જોયું ટ્રાફિક, મેં તો આખા રસ્તામાં ખાલી ગાડીઓ જ દેખાય છે। રસ્તામાં શું અમદાવાદમાં ગયા એન્ટર પડે ને ત્યાંથી ગાડીઓ જ ગાડીઓ છે। મેં તો એટલી સિગ્નલ છે, એટલા સિગ્નલ તો શું કહેવાનું। પછી મેં કીધું જવા દો હવે તો કાંઈ વાંધો નહીં, તો આપણે પહોંચી જઈશું ઘરે। તો પછી શું થોડા ઊભા રહીને તો આપણે પહોંચી ગયા મુરલીધરમાં। આપણે સીધા પહોંચી ગયા હતા। જો હવે લિફ્ટની રાહ જોવા માટે જો મારા ભાઈ તો પહેલાં જ મેં કીધું ગાડી આટલા ફેશન તો ના બરાબર, પહોંચી ગયા હતા ઘરે જતાં શર્મિલાબેન મળી ગયા। શર્મિલાબેન તો હાથ દેખાવાનું ચાલુ જ કરી દેશે। પછી તો શું બધી લેડીઝો બેઠી હતી વાતો કરવા માટે। મેં તો પંચાયતમાં આપણે તો જોડાવું નથી, તો આપણે રસોડામાં તો મારા ભાભી જો બીજી પંચાયત ચાલુ છે ને દાળ ભાતની। પછી જો આજે તો ભૂરીબેનનો ઓર્ડર આવી કે મેં તો મહેંદી તો પડાવી જ પડશે ને। પછી શું જેને બી મહેંદી પડાવી મારા બેનને ઓર્ડર કરવા માટે મને કોમેન્ટ કરજો। પછી શું આપણો કામ આવી ગયો રોટલી બનાવવાનો। મેં કીધું રોટલી બનાવતા જોઈએ તો રોટલી શેકતા યાદ બાજુની દાળે પડી છે। પછી તો શું આપણે એક્સચેન્જ થઈ ગઈ। મેં કીધું રોટલી બનાવતા સુધી વણવાની આવી ગઈ મેં તો કામકાજ। પછી તો શું ખાઈ પીને નીચે આવ્યા તો જોઈએ ડિસ્કો ડાન્સ ચાલુ છે નીચે। મારા ભાઈને બી કીધું તું બી થોડા બે ત્રણ ઠુમકા તો મારી લે અંદર જઈને। તો શું મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। થેન્ક યુ।